બનાસકાંઠાના થરાદનું ખાનપુર ગામ અત્યારે આખું પાણીમાં ડૂબી ગયું હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। ખાનપુર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા ગામના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। પશુઓ અને સામાન લઈ સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડવામાં આવ્યા છે। 2017ના પૂરથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ આ વખતે અહીંના ગામ લોકોની થઈ છે। ખેતરોમાં 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે કોઈ અમારે પાણી નિકાલ છે જ નહીં। કાયમી આવીને ભરાઈ જાય છે પણ અંદરથી નીકળતું નથી। કોઈ તંત્ર દેખવા આવતું નથી કે અહીંયા શું છે શું નથી। વીજ લાઇટ નથી, કોઈ વસ્તુ નથી અમારે ત્યાં। ટોટલ રસ્તા બંધ છે। અત્યારે 100થી વધુ લોકો બધા અત્યારે એનું સ્થળાંતર કરીને બહાર નીકળ્યા છે। ગામની અંદર નીચાણ વિસ્તારની અંદર ટોટલ પાણી છે। પાછળ જોઈ શકો છો, આ રસ્તો છે અમારો, ખેતરો છે અમારા, અને ટોટલ વસ્તુ ભરેલી પડે ને અમારે થરાદ સિટીનું જ પાણી આવે છે। આ જો પાણી અહીંયાથી બંધ થાય તો અમારે ખાનપુર ગામની અંદર એટલું પાણી ના આવે। 15થી કરીને હજી સુધી પાણી જ પડ્યું છે, કોઈ નિકાલ થતો નથી। એટલે જે 17માં પહેલાં 15માં હતું એ થોડું નોર્મલ હતું, એનાથી થોડું 17માં વધ્યું હતું, પણ 17 કરતાં પણ 3-4 ફૂટ પાણીની હાઈટ વધારે છે। એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે। ઢોરમાલ લઈને રોડ ઉપર, હા, ઢોરમાલ લઈને અમારી પૂરી પરિસ્થિતિ ખરાબ છે। અમારી પાસે 10-15 ઢોર છે, તો અમે બુરી હાલતમાંથી 4-4 ફૂટના પાણીમાં મડ 3-4 કલાકે બહાર નીકળ્યા। બનાસકાંઠામાં વરસાદે તારાજી તરફીઓ જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। બનાસકાંઠાના કેટલાક તાલુકાઓ છે, વાવથરા, સુઈગામ, સરહદી વિસ્તારમાં જે ગામો પેટમાં ફેરવા હોય તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે। એટલે કેટલાક ગામોમાં પાણી ફરી વળતા અત્યારે જે ગામના લોકો હોય તે ઘર છોડવા માટે, ગામ છોડવા માટે મજબૂર બન્યા છે। અન્ય જગ્યાએ સ્થળાંતર થવા માટે મજબૂર બન્યા છે। આપને જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ ખાનપુર ગામ છે ને, ખાનપુર ગામ અત્યારે તો પેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે કે અનેક જે સરહદી વિસ્તારના ગામો છે અત્યારે તો પેટમાં ફેરવાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને જ્યાં તંત્ર પણ અત્યાર સુધી પહોંચી શક્યું નથી। એટલે અત્યારે તો લોકો છે તે રોડ ઉપર ઉતરીને પોતાના જે ઢોર ઢાકર લઈને અન્ય સ્થળે જઈ રહ્યા છે। રતનસિંહ ઠાકુર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।